નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વરના સારંગપુર ગામ પાસે લક્ષ્મણનગર પાસેની અંજની ધારા સોસાયટી નજીક બાવળની ઝાડીઓમાંથી ચિતાલીના સિલ્વર સિટી સોસાયટીમાં રહેતા 43 વર્ષીય શખ્સની અજાણ્યા ઇસમે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી ફરાર થઈ ગયો હતો। જીઆઈડીસી પોલીસે હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અંકલેશ્વર તાલુકાના ચિતાલી ગામની સિલ્વર સિટી સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના 43 વર્ષીય મુન્ના લક્ષ્મણ પાલનો સારંગપુર ગામ નજીક અંજની ધારા સોસાયટી નજીક આવેલા બાવળની ઝાડીમાંથી હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આસપાસના રહીશોએ મૃતદેહ જોતા જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ કરતા મુન્ના પાલના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનું માલુમ પડ્યું છે। ઘટના અંગે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા પણ દોડી આવ્યા હતા। અજાણ્યો ઈસમ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી ફરાર થઈ ગયો હતો। હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી હતી। પોલીસે મુન્નાપાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।